તો આ તરફ વૈભવ મનવાણી નામના યુવકની હત્યાના કેસનો સાયકો કિલર આખરે ઝડપાયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિપુલની ધરપકડ કરી છે। ગાંધીનગર કેનાલ પાસે મોડલ યુવકની હત્યા કરવામાં આવી હતી। મોડલ પર છરીથી હુમલો કરી હત્યા કરાઈ હતી। મૃતક પોતાના બર્થડે નિમિત્તે સેલિબ્રેશનમાં મસ્ત હતો। યુવતી સાથે મોડી રાત્રે બર્થડેનું સેલિબ્રેશન કરી રહ્યો હતો। સેલિબ્રેશન દરમિયાન લૂંટના ઈરાદે આરોપીએ હુમલો કર્યો હતો। યુવક યુવતીએ પ્રતિકાર કરતા આરોપીએ છરીથી હુમલો કર્યો હતો। છરીના 12 જેટલા ઘા ઝીકી યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો। વૈભવનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી। આરોપીને પકડવા માટે એલસીબી અને એસઓજી સહિતની 15 જેટલી ટીમ એક્ટિવ થઈ હતી। પોલીસે ઝડપેલો આરોપી વિપુલ પરમાર જામીન મુક્ત થયેલો છે। આરોપી પ્રેમી પંખીડાઓને જ લૂંટ વિથ મર્ડર માટે નિશાન બનાવતો હતો। ન્યૂઝરૂમથી સંવાદદાતા બંકિમ પટેલ જોડાયા છે। બંકિમ, આખરે આ સાયકો કિલર ઝડપાયો છે। પોલીસની અલગ અલગ 15 ટીમ આરોપીને પકડવા કામે લાગી હતી। જે આરોપી પકડાયો છે એનું નામ છે વિપુલ પરમાર ઉર્ફે વિમલ ઉર્ફે નીલ, અને આ જે સાયકો કિલર છે તેની સામે વર્ષ 2021માં તેની સામે અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં જ હત્યાનો કેસ નોંધાઈ ચૂક્યો છે। આ ઉપરાંત 2 લૂંટ આચરી ચૂક્યો છે તે અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં, જે નર્મદા કેનાલ છે જ્યાં તાજેતરમાં જે ઘટના બની હત્યાને લૂંટની, એ વિસ્તારમાં જ તે અગાઉ હત્યા કરી ચૂક્યો છે, તેમજ 2 લૂંટ પણ ચલાવી ચૂક્યો છે। આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની હદમાં એક લૂંટને અંજામ આપી ચૂક્યો છે। આ ઉપરાંત પૂર્વ અમદાવાદના નિકોલ વિસ્તારમાં તેણે હત્યાનો પ્રયાસ પણ કર્યો છે। આ આરોપીને વર્ષ 2021માં સપ્ટેમ્બર મહિનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી, અને ત્યારબાદ તે જેલ હવાલે થયો હતો, અને તાજેતરમાં એટલે કે વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં તે જેલ મુક્ત થયો હતો। તેને રેગ્યુલર જામીન મળ્યા હતા, અને જે તાજેતરમાં જે ઘટના બની, જે કપલ નર્મદા કેનાલ પર ગયું હતું બર્થડે સેલિબ્રેશન કરવા માટે, અને ત્યાં જે તેમની ઉપર છરી વડે હુમલો થયો, લૂંટ આચરવામાં આવી, યુવકની હત્યા થઈ ગઈ, તે ઉપરાંત જે યુવતી હતી તેને પણ ચપ્પાના ઘા મારવામાં આવ્યા હતા। આ જે ઘટના છે, આ ઘટના પછી પોલીસ દોડતી થઈ હતી। ગાંધીનગર પોલીસને શરૂઆતથી જ આશંકા હતી કે આ જે ઘટનાને અંજામ આપ્યો છે તે આરોપી આ હોઈ શકે નીલ પરમાર। એટલે ગાંધીનગર ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આ કામમાં જોતરાઈ ગઈ હતી, અને આ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આજે સફળતા મળી છે, અને જે વિપુલ પરમાર જે છે, જે સાયકો કિલર, એને અટકમાં લેવામાં આવ્યો છે, અને થોડાક સમયમાં અડાલજ પોલીસને આરોપી હેન્ડઓવર કરવામાં આવશે। જી બંકિમ, આભાર જાણકારી માટે।